હવે વાત કરીએ બનાસકાંઠાના ચૂંટણીના રણની। કોંગ્રેસને બનાસકાંઠાથી ખૂબ મોટી આશ છે, જેથી બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોરને ઉમેદવાર બનાવવામાં આવ્યા। જોકે બનાસકાંઠામાં કોંગ્રેસનું જીતવું સરળ નથી। છેલ્લી ચૂંટણીથી બનાસકાંઠામાં ભગવો લહેરાયો છે, ત્યારે જુઓ બનાસકાંઠાના કેવા છે રાજકીય સમીકરણ અને બનાસકાંઠાની ચૂંટણી લડાઈમાં કેવો જામ્યો છે માહોલ। સૌથી રોમાંચક ચૂંટણી ટક્કર। બે મહિલાઓમાં ચૂંટણી મહાજંગ। બનાસકાંઠામાં કોણ બળવાન? જાતિના સમીકરણ કોના પક્ષમાં? માં શું આવશે પરિણામ? બનાસકાંઠાના ચૂંટણી મહાસંગ્રામ પર આ વખતે તમામ લોકોની નજર મંડાઈ છે। આમ તો બનાસકાંઠામાં છેલ્લી 2 ટર્મથી ભાજપનો ભગવો લહેરાયો છે, પરંતુ આ વખતે કોંગ્રેસ તેઓના ફાયર બ્રાન્ડ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને ચૂંટણીના મેદાનમાં ઉતારી ચૂંટણી જંગને ખૂબ જ રસપ્રદ બનાવી દીધો છે। સામે ભાજપે નવા ચહેરાને તક આપી છે। ભાજપે રેખા ચૌધરીને ઉમેદવાર બનાવ્યા છે, જેના કારણે બનાસકાંઠામાં ઠાકોર વચ્ચે ચૌધરીના ચૂંટણી જંગ જામ્યો છે। જો કે TV9 સાથેની ખાસ વાતચીતમાં રેખા ચૌધરીએ કહ્યું કે તેઓ જાતિવાદી રાજકારણમાં નથી માનતા। તેઓ માત્ર ફક્ત વિકાસી વાતો લઈને પ્રજા વચ્ચે જશે। હું જાતિવાદમાં માનતી નથી અને હું વિકાસમાં માનું છું, અને મોદી સાહેબના નેતૃત્વમાં જે વિકાસના કાર્યો થઈ રહ્યા છે એ હજી વધુ આગળ વધે અને એમાં હજી વધુ વિકાસ થાય, એ રીતે હું આગળ જવા માંગુ છું લોકોની વચ્ચે। ભાજપના ઉમેદવાર ભલે જાતિવાદની વાતથી ઇનકાર કરે, પરંતુ હકીકત એ છે કે બનાસકાંઠા લોકસભા બેઠકનું રાજકારણ જ્ઞાતિ જાતિના આટાપાટામાં અટવાયેલું છે। અહીં પાર્ટી કરતા ઉમેદવારની જ્ઞાતિ એ મહત્વનું પરિબળ ગણે છે મતદારો। હાલમાં બનાસકાંઠા લોકસભા બેઠકમાં સામેલ 7 વિધાનસભામાંથી 4 પર ભાજપ, 2 કોંગ્રેસ અને 1 અપક્ષ ધારાસભ્ય છે, જેમનું ભાજપને સમર્થન છે। અહીંના જ્ઞાતિ સમીકરણની વાત કરીએ તો ચૌધરી ઠાકોર મતદારોનો પ્રભાવ છે, ઉપરાંત આદિવાસી, પાટીદાર, દલિત, સવર્ણ મતદાર નિર્ણાયક ગણવામાં આવે છે। બનાસકાંઠા બેઠકના રાજકીય ઇતિહાસની વાત કરીએ તો સરહદી જિલ્લા બનાસકાંઠામાં 1951 થી લઈને 2019 સુધીમાં કુલ 19 વખત લોકસભાની ચૂંટણી યોજાઈ છે, જેમાં કોંગ્રેસ 10 અને ભાજપે 6 વખત જીત મેળવી છે। 1 વખત જનતા દળ અને 2 વખત સ્વતંત્ર પક્ષના ઉમેદવાર ચૂંટાયા હતા। કોંગ્રેસો ગઢ મનાતી આ બેઠક પર ભાજપના હરિભાઈ ચૌધરીએ 4 વખત જીત મેળવીને કાંગરા ખેરવી દીધા હતા। 2019માં પરબતભાઈ પટેલ ભાજપમાંથી ચૂંટાયા હતા। જો કે હવે સવાલ એ છે કે શું ઇતિહાસ બદલાશે કે પછી ભાજપનો દબદબો બનાસકાંઠામાં યથાવત રહેશે? હાલ કોંગ્રેસે સમગ્ર ગુજરાતમાંથી સૌથી વધુ આશા ઉત્તર ગુજરાત અને બનાસકાંઠાથી જ છે। જો અહીં કોંગ્રેસ આ પક્ષમાં ચૂંટણી સમીકરણ સેટ થાય તો બનાસકાંઠામાં કોંગ્રેસ કમાલ કરી શકે છે। બનાસકાંઠામાં ભાજપે છેલ્લા અનેક દિવસોમાં કોંગ્રેસમાં ગાબડાઓ પાડ્યા છે। અનેક કાર્યકરોથી લઈને અનેક નેતાઓને ભાજપમાં સામેલ કરવામાં આવ્યા છે, જેથી કોંગ્રેસ માટે બનાસકાંઠામાં જીત મેળવવી સરળ નથી। બનાસકાંઠામાં જાતિના સમીકરણ મહત્વના સાબિત થઈ શકે છે। ઠાકોર અને ચૌધરી વચ્ચે હાલ રાજકીય લડાઈ જામી છે। કોઈને પણ અન્યાય થાય વહીવટી તંત્ર મારફતે અન્ય રીતે, ત્યારે એને ન્યાય મળે એને માટેના વહીવટી તંત્ર સામે કે કોઈ પણ રીતે ક્યારે પણ પીછેહટ કર્યા સિવાય એક લડવૈયા તરીકે અને એના સામેની વ્યક્તિને ન્યાય મળે એના માટે કોઈ પણ પ્રકારના નફા નુકસાનના ધોરણ જોયા વગર, પાછું જોયા વગર કાયમી એગ્રેસિવ રહીને લડવા માટે કાયમી મેં કોશિશ કરી છે, ન્યાય પણ અપાવવા માટેના પ્રયત્નો કર્યા છે।
ચાહે બેન દીકરીનો પ્રશ્ન હોય, ચાહે નશા માટેની વાત હોય, દારૂબંધી માટેની વાત હોય, વિકાસના કામો માટેની વાત હોય, કોઈ પણ પ્રકારની વાત હોય તો વિધાનસભાનું ગૃહ હોય, મીડિયા હોય કે આમ વહીવટી તંત્ર સામે લડી અને લોકોને ન્યાય આપવા માટેનો પ્રયત્ન કર્યો છે. બનાસકાંઠાને આમ તો કોંગ્રેસો ગઢ મારવામાં આવતો હતો, પરંતુ મોદીની લહેરમાં આ ગઢ પર પણ ભગવો લહેરાયો છે. ત્યારે આ વખતે પણ જો મતદારો મોદીના નામ પર મહોર લગાવી તો તમામ સમીકરણ ધરાશાયી થઈ જશે. બનાસકાંઠાથી અતુલ ત્રિવેદી સાથે બ્યુરો રિપોર્ટ, TV9.